એટલે તમે બોલાવો છો કે હું ડાયરેક્ટ બોલું? ના ના, હું બોલાવું છું. ઓકે. ઓમ વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભ વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભ નિર્વિઘ્नं કુરુ મે દેવ શુભ કાર્યેષુ સર્વદા. નિર્વિઘ્नं કુરુ મે દેવ શુભ કાર્યેષુ સર્વદા. સરસ્વતી નમસ્તુભ્યં વરદે કામરૂપિણી. સરસ્વતી નમસ્તુભ્યં વરદે કામરૂપિણી. સરસ્વતી નમસ્તુભ્યં. સરસ્વતી નમસ્તુભ્યં. એમાં તી છે, રસ્વ છે, એનું ધ્યાન રાખવાનું. સરસ્વતી નમસ્તુભ્યં વરદે કામરૂપિણી. સરસ્વતી નમસ્તુભ્યં વરદે કામરૂપિણી. વિદ્યારંભં કરિષ્યામિ સિદ્ધિર્ભવતુ મે સદા. વિદ્યારંભં કરિષ્યામિ સિદ્ધિર્ભવતુ મે સદા. વાગર્થાવિવ સંપૃક્તૌ વાગર્થ પ્રતિપત્તયે. વાગર્થાવિવ સંપૃક્તૌ વાગર્થ પ્રતિપત્તયે. જગતઃ પિતરૌ વંદે પાર્વતી પરમેશ્વરૌ. જગતઃ પિતરૌ વંદે પાર્વતી પરમેશ્વરૌ. येनाक्षर समाम्नायम् अधिगम्य महेश्वरात्. येनाक्षर समाम्नायम् अधिगम्य महेश्वरात्. कृत्स्नं व्याकरणं प्रोक्तं तस्मै पाणिनये नमः. कृत्स्नं व्याकरणं प्रोक्तं तस्मै पाणिनये नमः. वाक्यकारं वररुचिं भाष्यकारं पतञ्जलिम्. वाक्यकारं वररुचिं भाष्यकारं पतञ्जलिम्. पाणिनिं सूत्रकारं च प्रणतोऽस्मि मुनित्रयम्. पाणिनिं सूत्रकारं च प्रणतोऽस्मि मुनित्रयम्. रामो राजमणिः सदा विजयते. रामो राजमणिः सदा विजयते. रामं रमेशं भजे. रामं रमेशं भजे. रामेणाभिहता निशाचरचमोः. रामेणाभिहता निशाचरचमुः. रामेणाभिहता निशाचरचमोः. रामेणाभिहता निशाचरचमुः. रामाय तस्मै नमः. रामाय तस्मै नमः. रामान्नास्ति परायणं परतरम्. रामान्नास्ति परायणं परतरम्. रामस्य दासोऽस्म्यहम्. रामस्य दासोऽस्म्यहम्. रामे चित्तलयः सदा भवतु मे. रामे चित्तलयः सदा भवतु मे. भो राम मामुद्धर. भो राम मामुद्धर. ओके, माहेश्वर सूत्राणि बोलो. ओम अथ माहेश्वर सूत्र. ये बोलवानी જરૂર નથી. अच्छा, ખાલી માહેશ્વર સૂત્ર, કારણ કે આ પ્રાર્થના કરીએ છે ને આપણે, એટલે પછી સીધા માહેશ્વર સૂત્રાણી ચાલુ કરવાનું. ओके. ऐ उन रुल रुक ए ओंग ऐ औच हयवरट लं न्यमंगण नम जभई गढ़दश जब गढ़दश खफ छठ थ चट्टतौ कपई शशसर हल इति माहेश्वराणि सूत्राणि. વેરી ગુડ. ઓકે, આપણે ગઈ વખતે સૂત્રોના સંદર્ભમાં જોઈ રહ્યા હતા કયા પ્રકારના સૂત્રો છે.
અને કઈ રીતે સૂત્રપાઠ એટલે કે અષ્ટાધ્યાયીમાં સૂત્રો દર્શાવેલા છે. જુદા જુદા પ્રકારના સૂત્રો છે. એમ આપણે જોયું તો સંજ્ઞા સૂત્ર છે, પરિભાષા, સંજ્ઞા એટલે કે નામ આપેલું છે અને નામનો ઉપયોગ કઈ રીતે કરવો એ પણ દર્શાવેલું છે. પહેલા નામ આપ્યું છે અને નામ જ્યારે પડે છે ત્યારે એ કઈ રીતે એનું વર્તન કરે છે એ આપણને ખબર પડે એટલા માટે સંજ્ઞા સૂત્ર છે. પરિભાષા સૂત્ર છે એ સૂત્રને કેવી રીતે એનું અર્થઘટન કરવું, સૂત્રને કેવી રીતે સમજવા એ પરિભાષા સૂત્ર છે. ઉત્સર્ગ હોય એનો અપવાદ થતો હોય અને અપવાદનો ફરી પાછો અપવાદ થતો હોય તો ફરી પાછી ઉત્સર્ગની સ્થિતિ આવી જાય એટલે કે સામાન્ય નિયમ હોય એનું નિષેધ સૂત્ર હોય અને નિષેધનો નિષેધ થાય એટલે ફરી પાછો સામાન્ય નિયમ આવી જાય કોઈક એવી પરિસ્થિતિમાં. અને આ બધું જે છે એ દર્શાવનાર જે છે એ પરિભાષા સૂત્રો દ્વારા સ્પષ્ટ થાય આપણને. ઓકે, આગળ છે વિધિ સૂત્રો. વિધિ સૂત્ર એટલે જે સામાન્ય નિયમ દર્શાવનાર છે, ઉત્સર્ગ દર્શાવનાર કે તમે આમ કરો. અચો યત તો ધાતુ જે અચમાં અંત થાય છે, જે ધાતુ જેનો અચમાં અંત થાય છે તેને યત પ્રત્યય લગાવો. તો આ શું થયું? વિધિ કરી એટલે વિધિ સૂત્ર છે. બીજું છે નિયમ સૂત્ર. નિયમ સૂત્ર ત્યાં ફરી પાછું બીજું સૂત્ર આવે એ રચ. તો જ્યારે ઈ વર્ણાંત ધાતુ હોય તો એને અચ પ્રત્યય જ લગાવવું. બરોબર, એક સામાન્ય નિયમ બતાવ્યો અને પછી નિયમ સૂત્ર શું કરે છે? આવી કન્ડિશનમાં તો આ જ સૂત્ર લાગે. ઓકે, એટલે આ પ્રમાણે છે. આગળ છે અતિદેશ સૂત્ર. તો અતિદેશ સૂત્ર એટલે એક પરિસ્થિતિમાં આ સૂત્ર લાગે છે પણ એ જ સૂત્ર, એ જ પ્રત્યય, એ જ વસ્તુ જે છે બીજી પરિસ્થિતિમાં પણ એ લાગુ પડી શકે, બીજી પરિસ્થિતિમાં પણ એ એપ્લાય થઈ શકે. એને કહેવાય અતિદેશ એટલે કે એનો વિસ્તાર વધાર્યો, સૂત્રનો વિસ્તાર વધાર્યો એને કહેવાય અતિદેશ સૂત્ર. આગળ છે અધિકાર સૂત્ર. અધિકાર સૂત્ર એટલે અધિકાર એટલે કે એ ટોપિક છે એટલે ટોપિક દર્શાવનાર સૂત્ર પણ છે એમાં. ઓકે, એટલે આ સૂત્રના પ્રકાર છે. અને આપણે પહેલા જોયું હતું કે સૂત્રના પ્રકાર દર્શાવે છે અને પછી આપણે ઓકે એક મિનિટ જે આમાં સૂત્રમાં કઈ કઈ વસ્તુ આવે છે, કઈ રીતે સૂત્રને જોવાના છે. આ સૂત્રના પ્રકાર દર્શાવ્યા. હવે સૂત્રને જોવાની રીત બતાવે છે. તો એમાં અનુવૃત્તિ આવે છે, એ મુખ્ય વસ્તુ છે. અનુવૃત્તિ એટલે કે એક જ શબ્દ હોય, નીચેના સૂત્રોમાં પણ એ જ વસ્તુ, એ જ શબ્દ નીચે ઉતરી આવે એને કહેવાય અનુવૃત્તિ. એટલે વૃત્તિ એટલે વ્યાપ્તિ કહેવાય. વૃત્તિ શબ્દનો એક અર્થ શું થાય છે? વ્યાપ્તિ. વ્યાપ્તિ એટલે શું છે? અનુવૃત્તિ. અનુ એટલે પાછળ, એટલે એના પછીના જે સૂત્રો છે એમાં પણ આ જે છે આ શબ્દ છે એ ઉતરી આવે છે. આ જે છે આને કહેવાય છે શબ્દશાસ્ત્ર. શબ્દશાસ્ત્ર એટલે કે કેવી રીતે શબ્દ બને છે એ આપણને દર્શાવે છે. હવે કેવી રીતે શબ્દ બને છે તો એમાં આપણે જોઈએ તો શબ્દ બનાવવા માટે પ્રકૃતિ હોય અને પ્રત્યય હોય. ગઈ વખત આપણે જોઈ રહ્યા હતા. તો પ્રકૃતિ એટલે કે ધાતુ હોય અથવા તો પ્રાતિપદિક હોય અને એને પ્રત્યય લગાવવામાં આવે અને પછી શબ્દ બને છે. એટલે આખું જે છે શું છે? શબ્દશાસ્ત્ર છે. કેવી રીતે બોલવું એ નથી દર્શાવતા પણ શબ્દ કેવી રીતે બન્યો છે એ અહીંયા દર્શાવે છે. બીજી વસ્તુ આપણે એ પણ જોયું હતું નિપાત અને નિપાતનમ. કોઈ કહેશે શું છે એમાં? નિપાતન અને નિપાતનમ એનો અર્થ? નિપાત છે તે અવ્યય છે અને નિપાતનમ છે એ શું છે કે શબ્દ ડાયરેક્ટ બનાવીને આપી દીધો છે. વેરી ગુડ. એટલે અષ્ટાધ્યાયીમાં એવા શબ્દો છે કે જે તમને બનાવીને આપી દીધા, નિપાતનમ કહેવાય. ગુડ, વેરી ગુડ. ઓકે, બીજું છે એક બહુલત્વમ. આગળ આવશે બહુલત્વમ એટલે એને
વિધિ જે દર્શાવી હોય એ લાગુ ન પડે, નિષેધ દર્શાવતો હોય એ લાગુ ન પડે, કંઈક બીજું જ લાગુ પડે. એટલે ક્યારેક બહુલત્વમ જે છે વિધિ લાગુ પડે કે ના લાગુ પડે, નિષેધ લાગુ પડે કે ના લાગુ પડે, અથવા તો જુદી જ રીતનું કંઈક વર્તન હોય એને કહેવામાં આવે છે બહુલત્વ. ઓકે, એટલે આપણે એક સંજોગોમાં છે નિયમ લાગ્યો એનો નિષેધ કર્યો, પણ બહુલત્વમ હોય તો ત્યાં કોઈ નિયમ લાગુ પડે નહીં. એટલે અમુક જગ્યાએ બહુલમ એવો શબ્દ ત્યાં દર્શાવ્યો હોય, તેનો અર્થ આ પ્રમાણે છે. ઓકે, બીજું વસ્તુ આપણે જોઈ હતી મુખ્ય કે બે ભાગ પાડવામાં આવ્યા છે અષ્ટાધ્યાયીમાં. એક સપાદ સપ્તાધ્યાયી છે અને બીજું છે ત્રિપાદી. સપાદ સપ્તાધ્યાયીનું કાર્ય પૂરું થઈ જાય, પ્રકૃતિ અને પ્રત્યયનો વ્યવહાર થાય, અને પ્રકૃતિ અને પ્રત્યયનો જે વ્યવહાર જે છે એ સપાદ સપ્તાધ્યાયીમાં જે કંઈ પરિવર્તનો છે એ બધા દર્શાવેલા છે. પણ એ સપાદ સપ્તાધ્યાયીનું કાર્ય સામાન્ય રીતે એ પૂરું થાય અને પછી જ ત્રિપાદીનું કાર્ય આગળ પૂરું થાય. એટલે ત્રિપાદીનું કાર્ય, ત્રિપાદીમાં જે સૂત્રો દર્શાવેલા છે એ પહેલા લાગુ પડે નહીં. જ્યારે સપાદ સપ્તાધ્યાયીનું, સપાદ સપ્તાધ્યાયી એટલે શું છે, કોણ કહેશે? શબ્દનો પ્રયોગ. પહેલા 7 અધ્યાય અને 8મા અધ્યાયનો પ્રથમ પાદ એટલે સપાદ સપ્તાદ. 7 અધ્યાય અને 8મા અધ્યાયનો પ્રથમ પાદ એને કહેવાય સપાદ સપ્તાધ્યાયી. એટલે સપાદ સપ્તાધ્યાયીના જે કંઈ સૂત્રો લાગુ પડે છે, જે કંઈ એના થકી કાર્ય કરવાનું છે, એ કાર્ય થયા પછી જ ત્રિપાદીના નિયમો એને લગાવવાના હોય. એટલે પહેલા ત્રિપાદીના નિયમો લાગુ પડે નહીં. એ વસ્તુ જે છે એ આપણે જોવાનું છે. ઓકે, હવે આપણે જોઈશું સંજ્ઞા પ્રકરણ. ઘણા બધા સૂત્રો જે છે આપણે પહેલા એના નામથી પરિચિત થઈશું. ઓકે, ચાલો. હવે તમે સૂત્ર પાઠ તમે કાઢો, તમે આમાં નંબર મેં લખેલો છે, બરોબર? આ જે નંબર છે અહીંયા એ સૂત્ર નંબર કાઢો 1, 3, 2. આપણે પહેલેથી પહેલું સૂત્ર છે ત્યાંથી જોઈશું એવું નહીં હોય. આ જે છે સૂત્રપાઠ કે અષ્ટાધ્યાયી, પાણિની મુનિએ આખી ભાષા જોઈ અને પછી એ ભાષાને અનુરૂપ જે શબ્દો છે એ શબ્દોનું એક આખું માળખું જે છે એમણે જોયું મનમાં, અને માહેશ્વર સૂત્ર એમણે સાંભળ્યા જે ભગવાને ડમરૂ બજાવ્યું, અને એમાં આખી જે પ્રક્રિયા જે છે શબ્દ બનાવવાની એ એમણે આખી પહેલા શું છે એમના માનસપટ ઉપર એ સ્પષ્ટ થયું અને પછી એ વસ્તુને રજૂ કરી છે. હવે જ્યારે સંસ્કૃત ભાષા જે લોકો જાણતા હોય તો એ આખું આ જે અષ્ટાધ્યાયીના જે ક્રમ છે એને સમજી શકે, પણ આપણે ભણવાનું છે, કારણ કે આપણે ભાષાથી પણ પરિચિત થવાનું છે. એટલા માટે કોઈક એવી પ્રક્રિયાનો આધાર લેવો પડે. ગઈ વખત આપણે જોયું હતું લઘુ સિદ્ધાંત જે છે, લઘુ સિદ્ધાંત કૌમુદી એક પ્રક્રિયા દર્શાવે છે, અને એ પ્રક્રિયા ઘણી પ્રચલિત થયેલી છે, અત્યારે પણ છે. પણ જે કૌમુદીકાર છે ભટ્ટોજી દીક્ષિત, એમણે જે અભ્યાસ કર્યો એ તો પાણિનીએ જે અભ્યાસ જે દર્શાવેલું છે એનો જ અભ્યાસ કરેલો છે, અને પછી એમણે એવી સરળ એવી પ્રક્રિયા દર્શાવી છે. એટલે કોઈક પ્રક્રિયાનો આપણે આધાર લેવો પડે. એટલે આપણે જે છે કરીશું તેમાં અષ્ટાધ્યાયીના જે કંઈ અધિકાર એટલે કે ટોપિક, એટલે ટોપિક એક ઇન્ટ્રોડ્યુસ કરીએ, અને પછી એમાં જે કંઈ વિધિ સૂત્રો છે એ જોઈશું, એમાં અપવાદ સૂત્રો છે એ જોઈએ, અને જરૂરી હોય એવા એ ટોપિકમાં જેટલા સૂત્રો હોય એ આપણે જોઈશું. પણ આપણને બધા સૂત્રો જોઈશું એવું છે નહીં.
જે શબ્દો આપણને શાસ્ત્ર માટે જરૂરી છે, જેટલું મિનિમમ જરૂરી છે એટલું આપણે જોઈશું. આપણે પંડિત થવા માટે આ વસ્તુ કરીએ છીએ એવું છે નહીં. આપણે કોઈ પુસ્તક લખવાની હોય તો બધું જ આપણે એમાં જોવું પડે, પણ આપણે આપણું પ્રયોજન કોઈ પુસ્તક લખવાનું કે કઈ કવિતા લખવાની એવું નથી. આપણે વેદાંત શાસ્ત્રને કે શાસ્ત્રને ભગવદ્ ગીતા હોય કે એને સમજવું છે આપણે, અને એ શબ્દનો અર્થ કયો નીકળે, કઈ કઈ સંભાવનાઓ છે. જેવી રીતે આપણે જોયું સમાસમાં તો એક જ શબ્દ હોય, એનો બહુવ્રીહીમાં પણ અર્થ થતો હોય અને એનો તત્પુરુષમાં પણ અર્થ થતો હોય. અને કયો અર્થ કાઢો એ આપણે ટ્રેડિશન, આપણી જે પરંપરા છે એનો આધાર રાખવાનો કે આ અર્થ એના આ શબ્દ માટે કે આ સમાસ માટે આ અર્થ છે. પણ આપણે એ બધા જ અર્થોથી પરિચિત હોવા જોઈએ. એટલે કેવી રીતે આ જે શબ્દ છે, સમાસ છે કે બીજો કોઈ શબ્દ છે, એ કેવી રીતે બન્યો છે, આ પ્રત્યય લાગ્યો એટલે એનો અર્થ આવો થાય. આ પ્રત્યય લાગ્યો એટલે એ કર્તાને દર્શાવે, આ પ્રત્યય લાગ્યો એટલે કર્મને દર્શાવે છે, આ પ્રત્યય લાગ્યો એટલે કરણને દર્શાવે છે. એટલે આ પ્રમાણે જનરલ માહિતી આપણી પાસે હોય. આપણે પંડિત થવાનું નથી. અને બીજી વસ્તુ એક કે જે લોકો સ્વાધ્યાય કરતા હોય વેદાંતનો, અને ત્યારે તમારે સંસ્કૃતને મનમાં લાવવાનું નથી. બરોબર? એટલે સંસ્કૃત ભાષા આપણે શીખીએ છીએ પણ શાસ્ત્રને સમજવા માટે, અને શાસ્ત્ર જે સમજાવનાર જે છે વ્યક્તિ છે, જે ટ્રેડિશનમાં છે, એટલે એનો અર્થ કેવી રીતે આપવો એ એને ખબર છે. એટલે આપણે સંસ્કૃત જાણીએ એટલે આપણી જાતે અર્થ નથી કાઢવાનો. એટલે સત્યને પામવાનું જે છે, એટલે માત્ર સંસ્કૃત ભણીએ આવડી જાય એટલે આપણને સત્યનું દર્શન થાય એવું છે નહીં. એને માટે તો આપણે જે ગુરુ શિષ્ય પરંપરા છે એની ઉપર જ આધાર રાખવો પડે. પણ એ અર્થ જે કહે છે એની સ્પષ્ટતા શું છે એ આપણને જ્યારે સંસ્કૃત જાણતા હોઈએ ત્યારે એ વસ્તુની સ્પષ્ટતા આપણને પ્રાપ્ત થાય. ગઈ વખતે મેં ઉદાહરણ આપ્યું હતું કે સ્થૂળ શરીર એટલે શું છે, તો આપણે તો કહીએ આ સ્થૂળ શરીર, પણ ત્યાં તત્વબોધ ભણીએ તો ત્યાં આપેલું હોય પંચીકૃત પંચમહાભૂતૈ કૃત, એ જે છે આખું જે દર્શાવે સત્કર્મજન્યમ સુખ દુઃખાદિ ભોગાયતનમ. તો એ સ્પષ્ટતા જે છે આપણા મનમાં હોવી જોઈએ. એવી જ રીતે જે શબ્દ છે એ શબ્દનો અર્થ જે છે, જે આપણને જે ગુરુ આપે છે, એ કેવી રીતે આ શબ્દનો અર્થ કર્યો અને એ શબ્દનો ચોક્કસ અર્થ શું છે એ આપણને સ્પષ્ટ થાય. અને એટલા માટે આપણે સંસ્કૃત ગ્રામર ભણવાનું છે, બીજો કોઈ એનો ઉદ્દેશ નથી. બરોબર? એટલે આપણે સાહિત્યનું કે આપણે કઈ કવિતા રચવાની છે, બીજું કઈ કરી શકો તમે, થોડુંક વધારે એનો અભ્યાસ કરવો પડે. પણ આટલો અભ્યાસ કરશો પછી આખી પાણીનીનો અભ્યાસ તમારે કરવો હશે તો તમે કરી શકશો. જેવી રીતે આપણે વેદાંતનું જે છે પ્રસ્થાનત્રયીનો અભ્યાસ કરાવવામાં આવે, તો પ્રસ્થાનત્રયી એટલે બધા જ ઉપનિષદ બધું જ જે છે એ બધું અભ્યાસ ના કરવામાં આવે, કારણ કે 3 વર્ષનું જે કોર્સ હોય તો 3 વર્ષમાં તો બધું થાય નહીં. બૃહદારણ્યક ઉપનિષદમાં તો કેટલું બધું છે, છાંદોગ્ય ઉપનિષદમાં ઘણું બધું છે, પણ એટલું વસ્તુ તમને આપી દે, એટલા ટૂલ્સ આપી દે કે જેથી કરીને તમે સ્વતંત્ર રીતે એનો અભ્યાસ કરી શકો, એ દ્રષ્ટિ આપી દે. એ જ રીતે પાણીની ગ્રામર જે આપણે ભણવાના છીએ એમાં પણ જે ઓછામાં ઓછા સૂત્ર, પણ ઓછામાં ઓછા સૂત્ર જે છે, જે વેદાંતના શબ્દોને કે શાસ્ત્રના શબ્દોને સમજી શકે એને માટે ધીરજ રાખવી પડે. એટલે 2 વર્ષનો સમય જે છે એ મનમાં રાખીને ચાલજો તમે. બરોબર? એટલે આ વસ્તુ જે છે આપણે આપણા માટે આ વસ્તુ સ્પષ્ટ હોવી જોઈએ. અને રોજ થોડીક પ્રેક્ટિસ કરવાની, એ જે છે રોજ જોવાનું, ક્લાસમાં આવીએ ત્યારે જ જોઈએ એવું નહીં. એટલે એટલી હું અપેક્ષા રાખું છું કે તમે જે કંઈ આપણે જોઈએ છે એનું ફરી પાછું એક વખત પુનરાવર્તન, અને તમને મદદ કરવા માટે બીજા બધા આગળના જે છે, જે ભણેલા છે એ બધા જ તમને મદદ કરશે, પણ મહેનત તમારે કરવાની છે. ઓકે જી? હા, એટલે હવે આપણે આજે છે સંજ્ઞા પ્રકરણમ
અને એમાં આ જે 1 3 2 એ તમે કાઢો સૂત્ર. પહેલું સૂત્ર કયું છે? 1 3 1. ભૂવાદયો ધાતવઃ. ઓકે, એ જ હવે પ્રથમાવૃત્તિ છે એમાં પણ કાઢો. એ જ સૂત્ર. મળી ગયું બધાને પ્રથમાવૃત્તિમાં? જી 72 પેજ પર છે. ઓકે, પ્રથમાવૃત્તિમાં પ્રથમ ભાગ છે અને એમાં 72 નંબરનું પેજ. ભૂવાદયઃ ધાતવઃ દર્શાવે છે કે ધાતુ પાઠમાં જે બધી ધાતુઓ છે એને ધાતુ એવી સંજ્ઞા આપવામાં આવે છે, એવું અહીંયા સૂત્ર છે. આપણે જોવાનું છે બીજા સૂત્રથી 9મા સૂત્ર સુધી. અને આ જે છે ઇત અધિકાર છે. હવે તમે શબ્દ જુઓ. બીજું જે છે ઉપદેશે અજનુનાસિક ઇત. ઇત જે છે એની અનુવૃત્તિ ક્યાં સુધી જાય છે? 9મા સુધી. 9મા સૂત્ર સુધી. હવે ઇત જે છે એ સંજ્ઞા સૂત્ર છે. ઇત એવું નામ આપવામાં આવે છે, બરોબર? ઇત. હવે ઇત એટલે આઈટી એવું નથી. શું છે અહીંયા? આ ઇત એટલે અહીંયા તમે જુઓ તો આ જે છે આ ઇત. ઓકે, જે અહીંયા દર્શાવે છે આ જે છે એને કહેવાય ઇત, બરોબર? આઈટી એવું નહીં, પણ આ જે છે ઇત અને આ જે છે એ સંજ્ઞા છે. સંજ્ઞા સૂત્ર છે એટલે નામ આપવામાં આવ્યું છે. આને ઇત કહેવામાં આવે છે. એ 9મા સૂત્ર સુધી જે કંઈ દર્શાવેલું છે એ બધા જ વર્ણોને ઇત એવી સંજ્ઞા પ્રાપ્ત થાય છે. ઓકે, હવે તમે અષ્ટાધ્યાયીમાં જુઓ. ઓકે, બીજું એક કે જેની પાસે પ્રથમાવૃત્તિ નથી. પ્રથમાવૃત્તિ કોની પાસે નથી આટલામાંથી? મારી પાસે નથી, પણ 10 15 ચોથી તારીખ સુધીમાં આવી જશે પાછી. બરોબર. ઓકે, એટલે તમે અષ્ટાધ્યાયી એપ્લિકેશન ખોલો તમારી પાસે. હા, બરોબર. અષ્ટાધ્યાયી એપ્લિકેશનમાં હવે તમે જોઈ શકો અને એમાં પદચ્છેદ એ કદાચ જો એટલે ખ્યાલ આવે છે. એમાં આપેલું છે પદચ્છેદ છે. બરોબર. એટલે જે ના, પદચ્છેદ છે શબ્દકોશ છે, ધાતુ છે, પ્રત્યય, શબ્દરૂપા, અષ્ટાધ્યાયી. અત્યારે આપણે એ જોવાનો સમય નથી કેવી રીતે વાપરવી, એના માટે જુદો સમય. ઓકે, જેને પણ ના મળતું હોય એ કેવી રીતે જોવાનું એ શીખી લે. બરોબર. એટલે પદચ્છેદ આપ્યો છે ઉપદેશે અચ અનુનાસિક ઇત. પ્રથમાવૃત્તિમાં તમે જુઓ તો ત્યાં પણ આપેલો છે પદચ્છેદ. પ્રથમાવૃત્તિ આપેલો છે. બરોબર. શું લખ્યું છે મયુરીબેન? ઉપદેશે હા. સપ્તમી વિભક્તિ એક વચન. ઓકે, અચ પ્રથમા વિભક્તિ એક વચન. ઓકે. અનુનાસિક પ્રથમા વિભક્તિ એક અનુનાસિક વચન. અનુનાસિક નાસિક નહીં, અનુનાસિક પ્રથમા વિભક્તિ એક વચન. ઈત પ્રથમા વિભક્તિ એક વચન. બરોબર. એટલે ઉપદેશે શબ્દ છે એ સપ્તમી વિભક્તિ એક વચન છે. સપ્તમી વિભક્તિ કેવી રીતે આપણે સપ્તમી વિભક્તિ એક વચન થાય? કેવા શબ્દ જેવા આના રૂપ જાય? રામે, રામ જેવા. રામ.
અકારાંત રામ. શબ્દ કે અકારાંત પુલ્લિંગ રામ શબ્દ જેવું ઉપદેશ અને એની સપ્તમી વિભક્તિ શું થાય છે ઉપદેશે એટલે ઉપદેશે પછી અચ જે છે તો અચની કઈ વિભક્તિ છે પ્રથમા વિભક્તિ એક વચન. પ્રથમા વિભક્તિ એક વચન કેવી રીતે એના રૂપ થશે મરુત જેવા. મરુત જેવા. શબ્દમાં તો મરુતમાં શું છે મરુત મરુતૌ મરુતઃ તો મરુત શબ્દની જેમ અચ જે છે એના રૂપ છે એટલે પ્રથમા વિભક્તિ એક વચનમ ઓકે એના પછી છે અનુનાસિકઃ તેની કઈ વિભક્તિ છે પ્રથમા વિભક્તિ એક પ્રથમા વચન. વિભક્તિ છે તો કેવી રીતે એના રૂપ થાય એ રામ જેવા જ થશે. રામ. રામ જેવા નહીં રામ રામ. રામ શબ્દ જેવા એના રૂપ થશે બીજું છે ઇત એ કઈ એ વિભક્તિ છે પણ પ્રથમા વિભક્તિ એક વચન છે અને મરુત શબ્દ પ્રમાણે એનું મરુત શબ્દ પ્રમાણે એના રૂપ થાય એટલે આખી અષ્ટાધ્યાયીમાં આપણે જોઈશું કે ક્યાં તો અકારાંત રામ શબ્દ એટલે અકારાંત આકારાંત ઈકારાંત ઉકારાંત એ બધા જે શબ્દો છે એ પ્રમાણે એના રૂપ હશે અને જે વ્યંજનાંત હશે એ બધા શબ્દોના મરુત પ્રમાણેના રૂપ હશે ઓકે એટલે આ પ્રમાણે આપણે જોઈએ તો ઇત જે છે એ પ્રથમા વિભક્તિ એક વચન હવે સંજ્ઞા સૂત્ર છે જે સંજ્ઞે આપેલી છે એ પ્રથમા વિભક્તિમાં જ શબ્દ હોય ઓકે એ પ્રથમા વિભક્તિમાં છે અનુનાસિક એ પણ છે પ્રથમા વિભક્તિમાં તો અહીંયા દર્શાવે છે અનુનાસિક એ કોને દર્શાવે છે તો કે અનુનાસિક એવું જેને નામ આપવામાં આવ્યું છે એને ઇત કહેવામાં આવે છે હવે અનુનાસિક કોને નામ આપવામાં આવે છે તો તેને માટે બીજું સંજ્ઞા સૂત્ર હશે અત્યારે અહીંયા નામ કોને આપવામાં હવે સંજ્ઞા આપી છે ઇત એટલે એમાં તમે જુઓ સમાસ છે એમાં સમાસ નથી. ઓકે સમાસ નથી અનુવૃત્તિ છે ના અનુવૃત્તિ. એમાં અનુવૃત્તિમાં શું લખ્યું છે પ્રજ્ઞાબેન અનુવૃત્તિ તો 9મા સૂત્ર સુધીની અનુવૃત્તિ જ કહેવાય ને બરોબર 9મા સૂત્રની આ સૂત્ર છે 9મા સૂત્ર સુધી જાય છે એની અનુવૃત્તિ 9મા સૂત્ર સુધી છે પણ આ સૂત્રમાં કઈ અનુવૃત્તિ છે અનુવૃત્તિ નથી માં. આ સૂત્રમાં કોઈ અનુવૃત્તિ નથી નથી. ઓકે હવે એમાં અન્વય લખ્યો હશે હા છે અન્વય ના નથી અન્વય નથી. અન્વય નથી કઈ વાંધો નહીં પણ તમે આ જે અષ્ટાધ્યાયી એપ્લિકેશન છે એની અંદર તમે જોઈ શકો અનુવૃત્તિ સહિતમ સૂત્ર આમાં અર્થ આપેલું છે સ્વામીજી એમાં અર્થ જે છે એ અર્થ એટલે વૃત્તિ કહેવાય બરાબર અન્વય એટલે જે કઈ શબ્દો અનુવૃત્તિ તરીકે આવેલા છે અને જે સૂત્રના જે શબ્દો છે એને માત્ર ગોઠવેલા છે વાક્ય રૂપે એક વાક્ય બનાવ્યું ઓકે એને કહેવાય અન્વય જેવી રીતે શ્લોક હોય ભગવદ્ ગીતાનો અને એનો અન્વય કરો એટલે શું છે બધા જે કઈ શબ્દો છે શ્લોકમાં એને વાક્ય રૂપે મૂકો કે જેથી કરીને આપણને એનો અર્થનું સ્ફુરણ થઈ શકે એટલે વાક્ય બનાવવું એટલે બધા જ શબ્દો જે અનુવૃત્તિ હોય અથવા તો જે સૂત્રના શબ્દો હોય એને ફરી પાછા ગોઠવેલા હોય એને અન્વય કહેવામાં આવે છે એટલે આમાં કદાચ નહીં આપ્યું હોય અન્વય આમાં એપ્લિકેશનમાં છે એ હોય કે ના હોય એમાં બહુ ફેર પડતો નથી પણ જ્યારે વૃત્તિ બનાવો ત્યારે વૃત્તિમાં અન્વયના શબ્દો અનુવૃત્તિના શબ્દો અને સાથે સાથે સૂત્રમાં જે શબ્દો હોય એ બધા શબ્દોનો ઉપયોગ થયેલો હોવો જોઈએ જે વૃત્તિ બનાવીએ જ્યાં અર્થ બતાવેલો છે ત્યાં એ અર્થ જે છે શું છે અનુવૃત્તિ સાથે જે કઈ સૂત્રમાં શબ્દોનો પ્રયોગ કરેલો છે એ બધાનું વાક્ય બનાવેલું ઓકે એને સમજાવેલું છે એને અર્થ તરીકે દર્શાવેલું છે જેને આપણે વૃત્તિ કહીશું વૃત્તિ એટલે એને જે સમજણ છે ઓકે એટલે વૃત્તિ અહીંયા આપેલી છે શું આપેલું છે હવે આ જે એપ્લિકેશન છે એ લોકોએ જોવું પડશે કાશિકા વૃત્તિમાં કારણ કે પ્રથમા વૃત્તિમાં જે કંઈ આપેલી છે વૃત્તિ
એ સામાન્ય રીતે કાશિકા વૃત્તિ જે છે એનો જ ત્યાં પ્રયોગ કરેલો છે એપ્લિકેશનમાં જે છે. પણ આપણે જેની પાસે પુસ્તક હોય એને માટે ઈઝી છે. એટલે તમારે કાશિકા વૃત્તિ શોધી કાઢવાની એમાંથી. ઉપર લેબલ મારેલું જ છે. ઉપર જે છે SC વાસુ કાશિકા બ્લુ કલરમાં, જેને એપ્લિકેશન જે છે તેની પાસે એમણે આ રીતે એમાં જોવાનું રહેશે. એ ત્યાં એ કરશો એટલે એ જગ્યાએ જતું રહેશે ત્યાં. ઓકે, એટલે અહીંયા જે છે વૃત્તિ એટલે કે એને સમજાવે છે. શું કે છે? ઉપદેશે યહ અનુનાસિકઃ અચ તસ્ય ઇત સંજ્ઞા ભવતિ. શું લખ્યું છે તમારામાં? હા, એવું જ લખ્યું છે એમાં. એક ઉપદેશ કલ્પનાબેન બોલો તો. હા, કલ્પનાબેન શું લખ્યું છે? ત્યાં અર્થ લખ્યું છે, ત્યાં શું લખ્યું છે? માઇક ચાલુ કરો આપનું. ભાષાર્થ લખ્યું છે ત્યાં. ભાષાર્થ નહીં, અર્થ લખ્યું છે. અર્થ અર્થ. ત્યાં જ હોય. અર્થ એટલે વૃત્તિ. ફર્સ્ટ લાઈનમાં જ છે, ફર્સ્ટ લાઈનમાં. ઉપદેશે 7:1 લખ્યું છે ને. હા, એટલે વાંચો તમે. હા, ઉપદેશે 7:1 પછી અચ 1:1 પછી અનુનાસિક 1:1 ઈત 1:1 અર્થ ઉપદેશ. હા, અર્થ ઉપદેશે યોનુનાસિકોચ તસ્ય ઈત સંજ્ઞા ભવતી. ઓકે, એમાં થોડુંક વધારે આપેલું છે. બરોબર, એટલે એને વૃત્તિ કહેવાય, પણ અહીંયા સામાન્ય વૃત્તિ દર્શાવેલી છે. ઓકે, હવે આપણે મેં જે દર્શાવેલું છે અહીંયા નોટમાં અને પ્રથમા વૃત્તિમાં છે, તો એમાં કદાચ ભેદ હોઈ શકે. કારણ કે એમાં આપણે જોઈએ તો કાશિકા વૃત્તિ હોય, જે અષ્ટાધ્યાયી છે એની ઉપર જે બધી ટીકાઓ લખાય છે એ ટીકાઓમાં કાશિકા વૃત્તિ છે, એમાં બીજી છે સિદ્ધાંત કૌમુદી છે, લઘુ સિદ્ધાંત કૌમુદી છે. આ બધાએ પોતપોતાની રીતે વ્યાખ્યા લખેલી છે. ઘણી બધી વ્યાખ્યાઓ છે અને એ તમે અષ્ટાધ્યાયી એપ્લિકેશનમાં જોઈ શકશો. એમાંથી જે આપણા માટે સરળ હોય એ વ્યાખ્યાને મેં અહીંયા લખેલી છે, સિમ્પલ હોય. પણ પ્રથમા વૃત્તિમાં તમને માહિતી જે છે એ થોડી વધારે મળશે. પ્રથમા વૃત્તિ છે એમાં હિન્દીમાં ટ્રાન્સલેશન પણ છે અને સાથે સાથે થોડીક માહિતી પણ વધારે હોઈ શકે. ઓકે, હવે અહીંયા જે છે ઉપદેશે યહ અનુનાસિકઃ અચ તસ્ય ઇત સંજ્ઞા ભવતિ. શું કહે છે? ઉપદેશ ગ્રંથોમાં આવતા અનુનાસિક અચની ઇત સંજ્ઞા થાય છે. ત્યાં ભાષાર્થ છે એમાં શું લખ્યું છે? હા બેલાબેન, भाषार्थ કરીને લખ્યું છે, એનો અર્થ સમજાવે છે. उपदेश में होने वाला जो अनुनासिक मुख और नासिका से बोला जाने वाला अच उसकी इत संज्ञा होती है. ઓકે, શું સમજ્યા તમે? એટલે કે ઉપદેશ ગ્રંથમાં જે અનુનાસિક અચ આવે છે એની ઈત સંજ્ઞા થાય છે. ઓકે, બરોબર. હવે અચ એટલે શું? બધા સ્વરો. બધા સ્વર. બરોબર, એટલે આટલી હું અપેક્ષા રાખું. બરોબર, અચ એટલે બધા જ સ્વર, અને સ્વર જે છે એ જે અનુનાસિક હોય એની ઈત સંજ્ઞા થાય છે. જે કઈ સ્વર જે દર્શાવેલા છે જો એ અનુનાસિક હોય તેની ઈત સંજ્ઞા થાય છે. અને ક્યાં? ઉપદેશમાં. હવે ઉપદેશ એટલે શું એ આપણે જાણવું પડે. અહીંયા ઉદાહરણ આપ્યું છે અને પછી આગળ આપણે જોઈએ. ઉદાહરણ છે પઠ. આ ધાતુ છે, તો પઠ એમાં છેલ્લો વર્ણ કયો છે? પઠમાં ઠ. હા, ઠ. છેલ્લો વર્ણ કયો છે? પઠ. ઠ. નકાર. ઠકાર. ઠકાર. ઠકાર છે? નકાર. નકાર. ના, ઠકાર છે કે અકાર છે છેલ્લો? અકારમાં. અકાર. હા, કોણ બોલ્યું ઠકાર? અનુનાસિક છે.
બરોબર. એટલે પઠ જે છે એમાં છેલ્લો અ છે અને અચ કહેવાય કે ના કહેવાય? કહેવાય ને. કહેવાય. કહેવાય. કહેવાય ને. એ કેવો છે? અનુનાસિક છે. અનુનાસિકની સાઇન કેવી છે? આ ઉપર ચંદ્રબિંદી છે. બરોબર. આ અનુનાસિક દર્શાવે છે. એટલે અ જે છે એ અનુનાસિક છે, એની ઇત એવી સંજ્ઞા થાય છે. આગળ છે વદ. ધાતુ પાઠમાં ઓરિજિનલી આ જે ધાતુ જે છે વદ છે, કારણ કે આખી ઓરલ જે છે ટ્રેડિશન હતી, મૌખિક પરંપરા હતી. આપણી પાસે ધાતુ પાઠ છે અને એમાં દર્શાવેલું હોય પઠ ધાતુ કે વદ ધાતુ, અને વદતી એવું આપણે રૂપ કરીએ છીએ. પણ ઓરિજિનલી જે ધાતુ જે છે ધાતુ પાઠમાં એ કેવી છે? સ્વર સહિતની ધાતુ. તો આ સ્વર જે છે એ દર્શાવે શું છે કે પઠ. એના દ્વારા દર્શાવ્યો કે જે ઉદાત્ત હોય, અનુદાત્ત હોય, અનુદાત્ત હોય એને આત્મનેપદી કહેવાય, બીજી જે છે એને પરસ્મય પદી. એટલે આ બધા એના પ્રયોજન છે. પણ જે કંઈ પ્રયોજન છે, પણ બીજું એક પ્રયોજન શું છે કે જે કંઈ ઉપદેશમાં અનુનાસિક હોય તો એને કહેવામાં આવે છે ઇત. એની સંજ્ઞા શું થાય છે? ઇત. એટલે વદ, તો છેલ્લો જે વર્ણ છે કેવો છે? એ અનુનાસિક અ છે, એટલા માટે એ ઇત કહેવામાં આવે છે. ઓકે, આટલી વસ્તુ કઈ છે. હાજી કિશોરભાઈ. એટલે ઉપદેશ ગ્રંથો એટલે આ બધા કૌમુદી ની બધા ને લઘુ ના કૌમુદી. ના ના ના, હમણાં આવશે. હજુ મેં પણ એ આગળ કહ્યું નથી આપણે. ઓકે, અચ્છા. બીજું આગળ છે પ્રત્યાહારેષુ ઇતામ ન ગ્રહણમ. આના સંદર્ભમાં એક આપણને દર્શાવે છે આગળ કે પ્રત્યાહારમાં વચ્ચે આવેલા ઇત અક્ષરો ગણવામાં આવતા નથી. હવે ધારો કે પ્રત્યાહાર છે. હવે પ્રત્યાહાર એટલે શું છે? પ્રત્યાહાર એટલે એવા શબ્દો જે માહેશ્વર સૂત્રમાંથી બનાવેલા છે. બરોબર. માહેશ્વર સૂત્રને આધારે શબ્દો બનાવેલા છે. એટલે અયુણ પેલું સૂત્ર છે. તો આપણે દર્શાવવું છે અણ. તો તમે લોકોને આ કરાવી હતી પ્રેક્ટિસ થોડી? અણ, અણ એટલે શું છે? થોડી કરાઈ હતી. થયું અને નકારથી પૂરું થયું, એને અણ કહેવાય. પછી આપણે કેવું છે અક. અક એટલે શું છે? અ થી શરૂ થયું અને કકારથી પૂરું થયું. એટલે છેલ્લો જે વર્ણ છે એને ઇત કહેવામાં આવે છે. માહેશ્વર સૂત્રમાં છેલ્લો જે વર્ણ છે 14 સૂત્રમાં એને કહેવામાં આવે છે ઇત. કેમ કહેવામાં આવે છે? આગળનું સૂત્ર દર્શાવશે. ઓકે, એટલે જે છેલ્લો વર્ણ છે એને કહેવાય છે ઇત. હવે અહીંયા કે છે કે પ્રત્યાહારેષુ ઇતામ ન ગ્રહણમ. તો અણ એ પ્રત્યાહાર થયો. પ્રત્યાહાર એની આગળ સમજૂતી આવશે. અક એ પ્રત્યાહાર થયો. હલ તો પહેલેથી હય વરટ અથવા તો અલ કહીએ તો અ થી શરૂ થાય અને છેલ્લું સૂત્ર છે હલ. તો અ થી શરૂ થયું અને લકારથી પૂરું થયું. તેને અલ એટલે પ્રત્યાહાર કહેવામાં આવે. તો પ્રત્યાહાર જ્યારે કહેવામાં આવે તો વચ્ચેના જે ઇત લેટર છે એને આપણે ગણતરીમાં લેવાના નથી. એટલે અક કહીએ તો શું છે? અ ઈ ઉ રુલ ઋ. બરાબર. આ પ્રમાણે વર્ણો લેવાના છે. વચ્ચેના જે છે એને ગણવાના નથી. ઓકે, આગળ શું કે છે? અહીં નકાર એક ઇત અક્ષર છે અને કુલ અક્ષરોની ગણતરી કરતી વખતે નકારને ગણવામાં લેવામાં આવતો નથી. એટલે અહીંયા જે છે આ પ્રમાણે અહીંયા કહેલું છે. કાશિકા વૃત્તિ કે કોઈ જગ્યાએ કહેલું છે. ઓકે, આગળ કાશિકા વૃત્તિમાં જ કે છે ઉપદિશ્યતે અનેન ઇતિ ઉપદેશઃ. ઓકે, હવે ઉપદેશ શબ્દનો અર્થ દર્શાવે છે. ઉપદેશ એટલે શું? તો ઉપદિશ્યતે અનેન, અનેન જે છે એટલે જેના દ્વારા
ઉપદેશ કરવામાં આવે છે એને ઉપદેશ કહે છે. જેના દ્વારા ઉપદેશ કરવામાં આવે છે એને ઉપદેશ કહે છે. કોના દ્વારા ઉપદેશ? તો કે શાસ્ત્ર વાક્ય અને સૂત્રપાઠ એને અને ખીલપાઠશ્ચ આ બધા જ જે છે એને ઉપદેશ કહેવામાં આવે છે. આ ઉપદેશ જે છે કયા શાસ્ત્ર છે? તો કે જેના દ્વારા શિક્ષણ આપવામાં આવે છે તેને ઉપદેશ કહે છે. એટલે કે શાસ્ત્રના વાક્યો જેમ કે સૂત્રપાઠ, ખીલપાઠ વગેરે અનુગ્રંથો. એટલે અહીંયા ઉપદેશ શબ્દનો અર્થ શું થાય છે? તો ઉપદેશ શબ્દનો અર્થ થાય છે કે આ જે વ્યાકરણ શાસ્ત્ર છે અને વ્યાકરણ શાસ્ત્રને સમજવા માટે જે કંઈ કહેવામાં આવ્યું છે એને ઉપદેશ એવું કહેવામાં આવે છે. તો વ્યાકરણ શાસ્ત્ર સમજવા માટે સૌથી પહેલા તો શું છે? સૌથી પહેલા છે માહેશ્વર સૂત્ર. એના પછી બધા સૂત્રો દર્શાવ્યા, પાણીની મુનિના સૂત્રો, અને એના પછી આવ્યું છે કોણ છે? તો કે વરરુચિ. જે ત્રિમુનિ આપણે જે કહીએ છીએ એમણે જે સમજાવેલું છે એને કહેવામાં આવે છે ઉપદેશ. એટલું જ નહીં, એની સાથે બીજા શાસ્ત્ર પણ છે. તો બીજા કયા શાસ્ત્ર છે? તો બીજા છે ધાતુપાઠ છે, ગણપાઠ છે, ઉણાદિપાઠ છે. એ બધું જ જે છે એને ઉપદેશ કહેવામાં આવે છે. એટલે વ્યાકરણને સમજવા માટે જે કંઈ જરૂરી છે એને ઉપદેશ એવું કહેવામાં આવે છે. ક્લિયર? ઓકે, અહીંયા લખેલું જ છે મેં, આપણે જરાક વાંચીએ અને પછી તમે પ્રશ્ન પૂછી શકો. જેના દ્વારા શિક્ષણ આપવામાં આવે તેને ઉપદેશ કહે છે. એટલે કે શાસ્ત્રના વાક્યો જેમ કે સૂત્રપાઠ, જે કે અષ્ટાધ્યાયી અને ખીલપાઠ વગેરે અનુગ્રંથ. ખીલ એટલે જે એને કનેક્ટેડ જે કંઈ છે બીજા બધા એ બધા ગ્રંથો. હવે અહીંયા જે કેવી લખેલું છે મેં, કેવી નો અર્થ જે છે કાશિકા વૃત્તિ. ઓકે, અહીંયા છે એસ કેવી, તો સિદ્ધાંત કૌમુદી વૃત્તિ લખેલું છે. આ કાશિકા વૃત્તિ છે અને સિદ્ધાંત કૌમુદી વૃત્તિ છે. એટલે સિદ્ધાંત કૌમુદીકારે શું કહ્યું છે? તો કે ઉપદેશ ઇતિ શબ્દેન આદ્ય મહર્ષિણામ. આદ્ય એટલે જે શરૂઆતના જે મુનિઓ છે, મહર્ષિઓ છે એ. તો કોણ કોણ છે? તો કે મહેશ્વર, પાણિની, કાત્યાયન, પતંજલિ ઇતિ એતેષામ. હવે મહેશ્વર જે છે, મહેશ્વર સૂત્ર તો ભગવાન પાસેથી પ્રાપ્ત થયા છે એટલે એને તો આપણે લેવા જ પડે. પણ એ મહેશ્વર સૂત્રને આધારે જે પાણિની મુનિએ પોતાનું અષ્ટાધ્યાયી જે છે એ, કાત્યાયન ઋષિ જે છે જેણે વાર્તિક લખી છે, અને પતંજલિ કે જેમણે વૃત્તિ લખી છે, એટલે કે વિવરણ એમણે લખેલું છે સૂત્રો ઉપર. એટલે જે મહાભાષ્યકાર આપણે કહીએ છીએ તે પતંજલિ, એને કહેવામાં છે આદ્ય મહર્ષિણામ. ઉચ્ચારણસ્ય નિર્દેશ ભવતિ. એમણે જે ઉચ્ચારણ કર્યું એને કહેવામાં આવે છે ઉપદેશ. એટલે પ્રથમ મુનિઓ એટલે કે ત્રિમુનિ દ્વારા જે પ્રથમ ઉચ્ચારણ કરવામાં આવ્યું તેને ઉપદેશ કહેવામાં આવે છે. તો શું છે ઉપદેશમાં? તો કે મહેશ્વર રચિતાની સૂત્રાણી, પાણિનિના રચિતા શબ્દપાઠ, ધાતુપાઠ, લિંગાનુશાસનાદય ગ્રંથાઃ. ઓકે, હવે આપણે જોઈએ કે પાણિનિના રચિતા શબ્દપાઠ, સૂત્રપાઠ, મહેશ્વર રચિતાની સૂત્રાણી, પાણિનિના રચિતા સૂત્રપાઠ એ પણ આવશે. એટલે હું અહીંયા લખી દઈશ સૂત્રપાઠ, અહીંયા આમાં લખ્યું નથી પણ આપણે એ સમજી લેવાનું. ઓકે, હવે તમે જો એપ્લિકેશન હોય તો એપ્લિકેશનમાં તમે જોઈ શકો. પ્રથમાવૃત્તિમાં નહીં આપ્યું હોય બધું, પણ આપણે એપ્લિકેશનનો પણ ઉપયોગ કરવાનો છે. અને એપ્લિકેશનમાં તમે જુઓ તો સૌથી મને મળી ગયું. હાજી, મને મળી ગયું એ એપ્લિકેશન. બરોબર. એ આ તમે બોલો છો. એટલે આ તમે જુઓ તો સૌથી ઉપર 3 લાઈનો છે. બરોબર, સૌથી ઉપર જે છે 3 લાઈનો છે અને 3 લાઈનો ઉપર તમે ક્લિક કરો. તમારામાં શું આવે છે? એપ્લિકેશન ખોલો એટલે નીચે બીજું લખેલું આવતું હશે.
હા, બીજું લખેલું હતું તો પછી મેં ડાબી બાજુ જઈને ક્લિક કર્યું ને તો પછી આ મને પ્રથમ આવૃત્તિનું આવ્યું ને આ બધું જ. ક્લિક કરો ત્યાં સૂત્ર પાઠ, ધાતુ પાઠ કેવું તેવું, અને પછી એક હમ. પેજ તમને ખોલશે અને એ હા. ખોલ્યા પછી અહીંયા જમણી બાજુ ઉપર એમાં તમે કૌમુદીની કરશો તો આખું લિસ્ટ આવશે. સૂત્ર પાઠ, ધાતુ પાઠ, એ બધું જે છે એ આખું લિસ્ટ આવે છે આ રીતે. હા તમને આવ્યું, આવી વંચાય ગયું. ને સીધું કે પછી ઊંધું વંચાય તમને પણ? ના, સીધું જ વંચાય છે, ના ના, ક્લિયર મેં નથી દર્શાવ્યું દેખાતું નથી. આ હું જે બતાવું તમે છું એમાં. સીધું જ દેખાય છે, સીધું જ બરોબર, દેખાય છે. ઓકે. એટલે તમે જુઓ કે એમાં સૂત્ર પાઠ છે, ધાતુ પાઠ છે, શબ્દ પાઠ છે, ગણ પાઠ છે, ઉણાદી પાઠ છે, લિંગાનુશાસનમ છે. આ જે છે એને કહેવામાં આવે છે ઉપદેશ. ઓકે, આ બધા એનેક્સર છે. અષ્ટાધ્યાયી છે, સૂત્ર પાઠ છે, એના એનેક્સર કહેવાય આપણે. અને એ બધું જે કંઈ છે એને ઉપદેશ એવું કહેવામાં આવે છે. એટલે પાણિનીના રચિતા શબ્દ પાઠ, ધાતુ પાઠ, લિંગાનુશાસનાદય ગ્રંથાઃ, એટલું જ નહીં, વાર્તિકકારેણ કૃતાની વાર્તિકાની, વાર્તિક જે લખી છે એ એતાની સર્વાણી વ્યાકરણ શાસ્ત્રસ્ય આદ્ય ઉચ્ચારણ રૂપેણ સ્વીક્રિયન્તે અતએવ સર્વાણી માહેશ્વર સૂત્રાણી અષ્ટાધ્યાય્યામ વિદ્યમાનાઃ પ્રત્યયાઃ આદેશાઃ આગમાઃ ધાતુ પાઠે પાઠિતાઃ ધાતવઃ એતે સર્વે અપી ઉપદેશાઃ સંતિ. એટલે આ પ્રમાણે શું છે, મહેશ્વર સૂત્ર દ્વારા રચાયેલા સૂત્રો, પાણીની દ્વારા રચાયેલા શબ્દપાઠ, ધાતુપાઠ, લિંગાનુશાસન વગેરે ગ્રંથો અને વાર્તિકકાર દ્વારા રચાયેલા વાર્તિકો, આ બધાને વ્યાકરણ શાસ્ત્રના આદિ ઉપદેશ તરીકે સ્વીકારવામાં આવેલા છે. એટલે આ બધું જ જે કહેવામાં આવે છે એને શું કહેવાય છે? ઉપદેશ. એટલે ત્રિમુનિએ જે કંઈ કહ્યું છે એને ઉપદેશ કહેવામાં આવે છે. ઓકે, બરોબર. બરોબર. હવે અહીંયા જે દર્શાવ્યું છે એમણે સિદ્ધાંત કૌમુદીકારે, એની અંદર આદ્ય મહર્ષિણામ ઉચ્ચારણસ્ય નિર્દેશઃ ભવતિ. પણ બ્રેકેટમાં મહેશ્વર પતંજલિ એ આપણે લખી દીધું છે સમજવા માટે, પણ એમણે લખ્યું નથી. એટલે આપણે એમની જે આ જોઈએ તેમાં ઉપદેશ કોને કહેલું છે? તો ઉપદેશ જે છે માહેશ્વર સૂત્ર, પાણીનીએ જે સૂત્રો દર્શાવેલા છે એ પાણીનીએ દર્શાવેલું છે એ બધું ધાતુપાઠ, લિંગાનુશાસન, શબ્દપાઠ, આ બધું જે છે એને ઉપદેશ કહેવામાં આવે છે. સિદ્ધાંત કૌમુદીકારે એને ઉપદેશ કહે છે. ઓકે, હવે આપણે જોઈએ તો લિસ્ટ આપણે બનાવવું હોય તો શું છે? તો કે પ્રત્યયો. કયા પ્રત્યયો છે તો એ આપણે જોઈશું. પ્રત્યય એ સૂત્રમાં આવશે. માહેશ્વર સૂત્ર, સૂત્રપાઠ એટલે કે અષ્ટાધ્યાયી, આદેશાઃ એટલે કે સૂત્રમાં જે આદેશ આપવામાં આવે છે આદેશ, આગમાઃ એટલે કંઈક એમાં આગમાઃ એટલે આગમ એટલે વેદ એ અર્થ નથી. અહીંયા આગમ શબ્દનો અર્થ થાય છે કંઈક એડિશન બતાવ્યું છે, કંઈક ઉમેરો દર્શાવે છે, તો એ આગમાઃ. પછી ધાતુપાઠ, ગણપાઠ, ઉણાદિપાઠ, લિંગાનુશાસનમ, વાક્ય એટલે કે વાર્તિક, અને શિક્ષા પાઠ, આ બધાને મળીને ઉપદેશ કહેવામાં આવે છે. ઓકે, મહાભાષ્યકારે શું કહ્યું છે? પ્રત્યયાઃ શિવસૂત્રાણી આદેશાઃ આગમસ્તથા ધાતુપાઠો ગણેપાઠ ઉપદેશાઃ પ્રકીર્તિતાઃ. પાણીનીએ જે વર્ણો ઉપદેશ રૂપે આપ્યા છે તેઓ ગુરુ શિષ્ય પરંપરાથી શીખવાતા સમયે અનુનાસિક ધર્મવાળા ગણવામાં આવે છે. એક્સ્ટ્રા માહિતી છે. એટલે ઉપદેશ શબ્દનો અર્થ હવે તમને સ્પષ્ટ થયો હશે. ઓકે, જે મુનિત્રયમ દ્વારા જે કંઈ કહેવામાં આવ્યું છે એને ઉપદેશ કહેવામાં આવે છે. ઓકે, આટલું યાદ રાખવાનું. આપણે કઈ વસ્તુ છે તો એમાં આ બધી વસ્તુઓ આવી જાય જે કંઈ દર્શાવે છે. એ ઉપદેશમાં જે સ્વર અનુનાસિક હોય એની ઇત સંજ્ઞા થાય છે. બરોબર, આવું આ સૂત્રમાં કહેલું છે. ક્લિયર થયું બધાને? ઓકે, બીજું સૂત્ર જોઈએ, આખું આપણે જોઈએ એના પછી બધા પ્રશ્નો પૂછજો તમે. ઓકે, બીજું સૂત્ર છે હલંત્યમ.
પ્રથમાવૃત્તિમાં શું લખ્યું છે? કોણ વાંચશે? મૈયાજી? જી સ્વામિનીજી. એના પછીનું સૂત્ર છે, શું લખ્યું છે પ્રથમાવૃત્તિમાં? હલંત્યમ. જી, એક જ મિનિટ. ઓકે. કોણે હજુ બધા ખોલ્યું નથી? નહીં મેં ખોલ્યું છે સ્વામિનીજી. એ જરા પેજ પેલું પાછળ ફરી ગયું હતું. અચ્છા, હલંત્યમ એટલે હલ, એક એક, અંત્યમ એક એક, અંતે ભવમ અંત્યમ, દિગાદિત્વાત. એક મિનિટ. હમ. પદચ્છેદ ત્યાં આપ્યો છે હલ હમ. અને અંત્યમ. તો હલની અંત્યમ, કઈ હા. વિભક્તિ છે? અરે હા, વિભક્તિ કઈ છે હલની? પ્રથમા વિભક્તિ છે અને એક વચન છે. એટલે એના રૂપ કઈ રીતે કરેલા છે? કયા શબ્દ જેવા? એ આપણે આમની જેમ થશે, મરુતની જેમ. મરુત શબ્દની જેમ. એટલે હલ મરુતની જેમ. એ પ્રથમા વિભક્તિ એક વચન છે. અંત્યમ એ પણ મરુતની જેમ જ પણ થશે. મરુત શબ્દની જેમ અંત્યમ એ શબ્દનો કરેલો છે. બરોબર, એ હલ અંત્યમ. એના પછી સમાસ છે. હવે સમાસ એટલે શું છે? જે આપણે જોયેલું છે, સામાન્ય વસ્તુ તો આપણને ખબર છે. સમાસ એટલે ઓછામાં ઓછા બે શબ્દો સાથે હોય એને જ સમાસ થઈ શકે. બરોબર. હવે અહીંયા જે દર્શાવ્યું છે હલી અંત્યમ, સૂત્ર શું છે? હલંત્યમ. એક જ શબ્દ છે કે બે છે? હલી અને અંત્યમ. ના, બરોબર છે. એટલે અહીંયા હલંત્યમ જે શબ્દ છે એક છે કે બે છે? એક. એક શબ્દ છે. હવે એક શબ્દનો પદચ્છેદ કર્યો. કયા બે શબ્દો છે? એક હલ છે અને અંત્યમ છે. બરાબર. હવે એને હલ અને અંત્યમ એનો અર્થ કેવી રીતે કાઢવાનો? તો સમાસને આધારે ખબર પડે આપણને. તો શું લખ્યું? એનો સમાસ કઈ રીતે કર્યો છે? હલી અંત્યમ. શું લખ્યું છે સમાસમાં ત્યાં? સમાસમાં હસ્તેલું સમાસ. એક જ જણ બોલો. હા, મયુરભાઈ બોલો. સપ્તમી તત્પુરુષ સમાસ લખેલું છે. બસ એટલું જ લખેલું છે કે આગળ કઈ લખેલું છે? પછી એટલે અંતે ભવઃ. અંતે ભવઃ. સપ્તમી તત્પુરુષ સમાસ. ઓકે. હલી અંત્યમ જે છે, હવે અંત્યમ શબ્દ એટલે શું છે? અંત. હવે એને અંતે ભવઃ એવું, આ જે છે અંત્યમ શબ્દ તદ્ધિત શબ્દ છે. ઓકે, જુદા જુદા શબ્દ હોય એમાં તદ્ધિત પ્રત્યયાંત શબ્દ છે. અને એ તદ્ધિત પ્રત્યયો જે છે એને આધારે અંત્યમ શબ્દ બન્યો છે. તેને સમજાવતા કે છે અંતે ભવઃ, એને અંત્યમ કહેવાય. તો અંતે ભવઃ જે અંતમાં રહેલું છે, અંતે ભવઃ અંત્યમ. હવે હલી અંત્યમ એ સમાસ થયો. હવે હલી જે છે કયું છે? હલી જે છે એ મરુત પ્રમાણે સપ્તમી વિભક્તિ એક વચન થશે. સપ્તમી વિભક્તિ એક વચન છે. અંત્યમ જે છે પ્રથમા વિભક્તિ એક વચન. એટલે હલી અંત્યમ એ શું છે? સપ્તમી તત્પુરુષ સમાસ થયો. એક બીજી રીતે દર્શાવ્યું. એક તત્પુરુષ સમાસ કર્યો અને બીજો કર્મધારય સમાસ કર્યો. કર્મધારય સમાસ પણ સંભવિત છે અહીંયા. તો કે હલ ચ અસૌ અંત્યમ ચ. હલ છે અને સાથે સાથે જે અંતે છે, છેલ્લું છે, તો એને પણ શું કહેવાય? હલંત્યમ. એટલે બે રીતે સમાસનો વિગ્રહ કર્યો, બે રીતે એને સમજાવ્યું. એક જે છે સપ્તમી તત્પુરુષ સમાસ છે. હલ જે છે સપ્તમી, હલી અંત્યમ, જે હલ રહેલો છે. ક્યાં રહેલો છે? તો કે છેલ્લે રહેલો છે. અને કર્મધારય જે હલ છે અને સાથે સાથે જે અંતમાં છે. એટલે આ રીતે કર્મધારય સમાસ પણ થઈ શકે. ઓકે, હિમાલીબેન શું પૂછવું છે? સ્વામિનીજી, આ પ્રથમ આવૃત્તિમાં ષષ્ઠી તત્પુરુષ સમાસ લખેલો છે. હસ્ય હલ ષષ્ઠી તત્પુરુષ. અચ્છા, હસ્ય પછી શું છે? લકાર. હસ્ય હલ. મારામાં બી એવું જ છે. ષષ્ઠી તત્પુરુષ જ છે સ્વામી. લકાર છે ને પછી હલ. લકાર અને પછી હલ લખેલું છે. એક મિનિટ.
હા પ્રજ્ઞાબેન શું લખેલું છે ત્યાં જુઓ તો. એવું જ લખ્યું છે એમાં. ના બરોબર મારે સમજવું છે એને. એવું જ છે પ્રથમ સખીએ આવૃત્તિ પણ એટલે એ જ લખ્યું છે હસ્ય લકાર હલ ષષ્ઠી તત્પુરુષ પછી લખ્યું છે કે હલ ચ હલ સ્વરૂપામ 1-2-64 નંબરનું સૂત્ર છે અને ઓકે ઓકે હવે સમજી ગયું. ઓકે ઓકે હલ જે છે દર્શાવે છે માહેશ્વર સૂત્રમાં ક્યાંથી ક્યાં લેવાનું. પહેલા પણ મેં હમણાં થોડી વાર પહેલા દર્શાવ્યું એ વસ્તુને અહીંયા નિર્દેશ કરેલું છે એમાં. બરોબર પ્રથમાવૃત્તિમાં જે લખેલો છે સમાસ એમાં હલ એટલે શું છે એ દર્શાવ્યું છે. એટલે હલ એટલે ક્યાંથી શરૂ થાય તો હય વરટ એ પેલો હ અને પછી છેલ્લો જે છે લકાર હલનો. બરાબર એ છેલ્લો જે લકાર છે એને કહેવામાં છે હલ. એટલે હકાર થી શરૂ થાય અને છેલ્લો વર્ણ છે લકાર ત્યાં સુધી. એટલે એ જે સમાસ જે છે એને એવી રીતે બ્રેક કરેલો છે. એટલે અહીંયા જે છે મેં કરેલું છે એ થોડું સિમ્પલ છે. એટલે હલ એટલે જેના અંતમાં જે છે હલ. હલ એટલે શું છે હલી અંત્યમ. જે કંઈ પ્રત્યાહાર છે અથવા તો જે કંઈ ઉપદેશમાં કહેલું છે એમાં છેલ્લું જે હલ હોય એનું છેલ્લું એને કહેવામાં આવે છે ઇત. અથવા તો જે હલ છે હલ એટલે કે વ્યંજન કોઈ પણ વ્યંજન છે અને એ અનુનાસિક છે તો એ આને છેલ્લે આવેલો છે એને કહેવામાં આવે છે ઇત. ઓકે આ પ્રમાણે એનો ઉદાહરણ આનો એ થાય છે. એટલે ઉપદેશે હલંત્યમ ઇત. ઓકે અનુનાસિક જે છે આમાં અનુવૃત્તિ આવે છે. હા આવે છે ઉપદેશે અને ઈત એ બે અનુવૃત્તિ છે આગળના સૂત્રની. હલંત્યમ જે છે સૂત્ર એમાં અનુનાસિક શબ્દની અનુવૃત્તિ આવે છે કે નથી આવતી. ના ના નથી નથી આવતી. આવતી. ના અનુનાસિક ની નથી આવતી. નથી આવતી ને એટલે છેલ્લો જે છે અનુનાસિક હોવો જરૂરી નથી. છેલ્લે કોઈ પણ જે હલ એટલે કે કોઈ પણ વ્યંજન હોય છેલ્લે તો એને ગણવામાં આવે છે ઇત. બરાબર આ પ્રમાણે એટલે આપણે જોઈએ માહેશ્વર સૂત્રમાં અયુણ તો ણકાર જે છે કેવો છે છેલ્લે છે અને વ્યંજન છે ણકાર એટલે એને ગણવામાં આવે છે ઇત. એને ઉપદેશમાં છે બરાબર ઉપદેશમાં આવે કે ના આવે એ આવે. ઉપદેશમાં આવે કારણ કે અને માહેશ્વર સૂત્ર છે ઉપદેશે ઉપદેશ. શબ્દ જે છે એની પણ અનુવૃત્તિ ક્યાં સુધી જાય છે 9 સુધી. 9મા સૂત્ર સુધી. એટલે જે કંઈ જે ઉપદેશમાં જે છે છેલ્લો જે વ્યંજન હોય એને ઇત ગણવામાં આવે છે. હવે કઈ કઈ જગ્યાએ આપણે ઇત ગણવાનું એ આપણે પરંપરા ઉપર આધાર રાખવો પડે. નહીં તો બધા જ શબ્દમાં છેલ્લો વર્ણ જો આપણે જોઈએ હલ અને આપણે કાઢી નાખીએ તો જે મેસેજ છે એ આપણને મળે નહીં. એટલે કઈ જગ્યાએ ઇત ગણવો કઈ જગ્યાએ ન ગણવો એ આપણે પરંપરા ઉપર આધાર રાખવાનો છે. પણ ધારો કે નીકળી ગયો છે તો પછી છેલ્લો વર્ણ ઇત તરીકે એમણે લીધેલો છે એ આપણે જોવાનું. તો અહીંયા માહેશ્વર સૂત્ર છે તેમાં છેલ્લો વર્ણ જો વ્યંજનાંતર વ્યંજન હોય તેને ઇત ગણવાનો. એટલે અયુણ તો ણકાર કેવો છે ઇત છે. રુલ રૂક છેલ્લો કયો વર્ણ છે કકાર છે તો કેવો છે એને ઇત ગણો. અયુણ રુલ રૂક એ ઓમ તો ગંકાર છે ગંકાર એ કેવો છે ઇત છે. ઇત છે. કેમ કારણ કે હલ છે બરાબર ને અનુનાસિક છે પણ હલ છે કે નહીં છે માં. બરાબર. એટલે આ પ્રમાણે એ બધા જે છે એને છેલ્લે જો હોય વ્યંજન હોય તેને ઇત ગણવો એવું અહીંયા દર્શાવેલું છે. એટલે ઉપદેશે અંત્યમ હલ ઇત સંજ્ઞકમ ભવતી. ઉપદેશ ગ્રંથોમાં આવતા અંતિમ હલની ઇત સંજ્ઞા થાય છે. આ સામાન્ય નિયમ છે. હવે એનો અપવાદ કર્યો છે ન વિભક્તૌ તુસ્માહા. આગળનું સૂત્ર છે એમાં અનુવૃત્તિ કઈ આવે છે
જુઓ તમે પ્રથમાવૃત્તિમાં અનુવૃત્તિ લખેલું છે. ના આમાં ઉપરથી અનુવૃત્તિ આમને આવશે ને ઈત અને ઉપદેશે ઉપદેશ. ઈત અનુવૃત્તિ આવશે પહેલા સૂત્રમાં. ઉપદેશે ઈત એવું અનુવૃત્તિ આવે છે. હજુ હલન એક તેમની હશે, સ્વામીજી. તેમ બી હલન આવશે. હલન તેમની બી આવશે. હલન તેમની આવે છે ત્રીજાની ને? ચોથા સુધી થાય છે. જે હલન ચોથા તેમની સરસ 4 સુધી આવે છે. આવે છે ને 4 ચાર સુધી. સુધી એટલે એના પછીના સૂત્રમાં એની અનુવૃત્તિ આવશે. ખરું કે નહીં? હમ. બરોબર. એટલે આખું જે સૂત્ર થયું એમાં શું થયું? ન વિભક્તૌ તુસ્માહા ઉપદેશે ઈત અને હલંત્યમ. હવે આ બધા જ શબ્દો જે છે, હવે એમાં સમાસ આપેલો છે? જુઓ તો નથી આપ્યો. સમાસ ના, નથી. આપેલો છે. કોઈ શબ્દ જે છે એમાં છે સમાસ છે. હા, કયો તુશ્ચ સમાસ છે? તશ્ચ મશ્ચ તુસ્માહા. બરોબર. તુશ્ચ એટલે સશ્ચ તુસ્માહા જે મશ્ચ છે, તો તુસ્માહા. તુસ્માહા કયો છે શબ્દ? તો કે તું, સકાર અને મકાર. તું એટલે ત વર્ગ. આપણે જોઈશું આ બધું. આ તમને ખાલી કહી દઉં છે. તું એટલે ત વર્ગ, સકાર અને મકાર બહુવચન છે. ઓકે. તુસ્માહા જે અકારાંત શબ્દની બહુવચનમાં શું થાય? રામ શબ્દ. રામાહા રામાહા. અહીંયા પણ શું કર્યું છે? તુસ્માહા. પ્રથમા બહુવચન. એટલે ત વર્ગ, સકાર અને મકાર જો વિભક્તિ પ્રત્યયમાં હોય. અવિભક્તિ પ્રત્યય એટલે શું છે? તો વિભક્તિ પ્રત્યય એટલે જે આપણે પ્રાતિપદિકને જે વિભક્તિ પ્રત્યયો લગાવીએ છીએ એને વિભક્તિ પ્રત્યય કહેવાય. અને જો એટલે પ્રાતિપદિકમાં જો ત વર્ગથી અંત થતો હોય કોઈક પ્રત્યયનો, અથવા તો સકારથી અંત થતો હોય કે મકારથી અંત થતો હોય તો એને ઈત તરીકે લેવાનું નથી. ન વિભક્તૌ તુસ્માહા. ક્લિયર? એટલે વિભક્તિ પ્રત્યય જો લગાવવામાં આવે, પ્રાતિપદિકને લગાવીએ આપણે, એટલે પ્રાતિપદિકને જે કંઈ લગાવવામાં આવે છે એની અંદર જો છેલ્લો વર્ણ ત વર્ગનો હોય, સકાર હોય કે મકાર હોય, એ ભલે હલ છે અંતમાં, છતાં પણ એને ઈત તરીકે લેવાના નથી. એટલે વિભક્તૌ વર્તમાના નામ. ઓકે. આગળ તમે જુઓ કે અન્વય કરેલો છે ત્યાં. આમાં અન્વય આપણને દર્શાવેલો છે. મેં એમાં નહીં આપ્યો હોય આપણે પ્રથમાવૃત્તિમાં. હવે ગમે તે પુસ્તક આપણે લઈએ એમાં કઈક મર્યાદા હોય, કઈક વિશેષતા હોય. પ્રથમાવૃત્તિ છે એ વધારે હેલ્પફુલ થતી હોય છે. શરૂઆતમાં તો ઘણી હેલ્પફુલ થાય. પછીથી આપણે એક સમજણ આપણી આવી જાય એના પછી બહુ જરૂર રહેતી નથી. પછી એપ્લિકેશનથી આપણું કામ ચાલી જાય છે. પણ શરૂઆતમાં ઘણી મદદરૂપ થઈ શકે. ઓકે. એમાં વૃત્તિ આપેલી છે એટલે અર્થ તરીકે દર્શાવેલું છે. તો અર્થ શું દર્શાવેલો છે? કોણ બોલશે? હિમાલીબેન. अर्थः विभक्तो वर्तमानानामन्त्यानां तवर्ग सकार मकाराणामित संज्ञा न भवति. બરોબર. પૂર્વે હા. એટલે એમાં શું છે? વિભક્તૌ વર્તમાનાનામ. વિભક્તિમાં જે રહેલા છે ત વર્ગ, સકાર અને મકાર એની ઈત સંજ્ઞા થતી નથી. ભાષાર્થમાં શું લખ્યું છે? भाषा विभक्तो विभक्ति में वर्तमान जो तुस्माहा तवर्ग. અર્થ હિન્દીમાં ભાષાર્થ હોય એટલે હિન્દીમાં. हाँ हिंदी में विभक्ति. અચ્છા. એટલે વ્યાકરણ શાસ્ત્ર વર્ણાનામ, રાઈટ? એ નહીં. ના ભાષાર્થ જ વાંચે છે. ઓકે. હાજી વાંચો. विभक्ति में वर्तमान जो तवर्ग सकार और मकार वे अंतिम हल होते हुए भी इत संज्ञक नहीं होते. यह पूर्व सूत्र का अपवाद है. हाँ वांची लो, पूरू करो તમે. रामात में जो गसी के स्थान में टांगसिंग सामी એ વાંચવાની જરૂર નથી. ઓકે ચાલો. કારણ કે બધું અમુક વસ્તુ વાંચતા નહીં આવડે.
કારણ કે સૂત્ર ન જાણીએ ત્યાં સુધી એ વસ્તુ વાંચતા ના આવડે. ઓકે, આ જે છે આપણે ન વિભક્ત તુસ્મઃ એનો અર્થ મેં કહી દીધો. હવે આગળનું સૂત્ર છે 1, 3, 5. એમાં અનુવૃત્તિ કઈ કઈ આવે છે એ તમે જુઓ. એમાં અષ્ટાધ્યાયીમાં જ જોવાનું. ઓકે, પ્રથમાવૃત્તિ જે છે એમાં નહીં, અષ્ટાધ્યાયીને આધારે અનુવૃત્તિ કઈ આવે છે આ સૂત્રમાં એ જોવાનું. ઉપદેશે ઈત. ઓકે, ઉપદેશે ઈત પછી બસ બીજી નહીં આવતી. બીજી નથી આવતી. એટલે ઉપદેશે ઈત અને છે આદિહિ નીટુ ડવઃ. બરાબર, આદિહિ નીટુ ડવઃ. હવે એક શબ્દ છે એનો સમાસ શું કર્યો છે જુઓ, આદિહિ નીટુ ડવઃ. તો નીટુ ડવઃ એ સમાસ છે. ઓકે, કોણ બોલશે? નીટુ ડવઃ. ઓકે, ટ્રાય કરું. પદ જ છે તે. હા શીતલબેન. હાજી, સમાસ બોલવાનો છે ને? હા સમાસ બોલો. હા, નિશ્ચ ટુશ્ચ ડુશ્ચ નીટુ ડવઃ ઇતરેતર યોગ દ્વંદ્વઃ. ઇતરેતરે યોગ દ્વંદ્વ એટલે દ્વંદ્વ સમાસ છે. તો ની ટુ એન્ડ ડુ, ની ટુ અને ડુ આ જે છે આની જો ઉપદેશમાં કહેલું છે, ઉપદેશ એટલે આદ્યત્રય મુનિ જે છે એમણે કહેલું છે, એમાં જો આ શબ્દો આ અક્ષરો હોય તો એની ઇત સંજ્ઞા થાય છે. બરાબર, આટલી કહ્યું છે. પણ એ ક્યાં હોવું જોઈએ? આદૌ. આદૌ એટલે આદિ. આદિ એટલે શરૂઆતમાં. આપણે આગળના સૂત્રમાં શું જોયું? છેલ્લે. છેલ્લે જો વ્યંજન હોય તેની ઇત સંજ્ઞા થાય છે. અહીંયા શું દર્શાવે છે? આદિમાં. આદિ એટલે શરૂઆતમાં. શરૂઆતમાં જો ની, ટુ અને ડુ હોય તો એની ઇત સંજ્ઞા ગણવી, એને ઇત સંજ્ઞા પ્રાપ્ત થાય છે. હવે આ જે છે આ ખાસ યાદ રાખવાનું આ સૂત્રમાં કે આ ની, ટુ અને ડુ એ માત્ર ધાતુમાં જ આગળ આવે છે, બીજી કોઈ જગ્યાએ આવતું નથી. એટલે ધાતુ પાઠમાં જે ધાતુઓ દર્શાવેલી છે એની અંદર જ આ 3 એ આવે છે. અને એ જ્યારે હોય તો એની ઇત સંજ્ઞા કહેવાય છે. ડુક્રં કરણે. તો ડુક્રં કરણે એમાં કૃ ધાતુ છે ખાલી, એનું કન્ટેન્ટ શું છે? કૃ. પણ આગળ ડુ લગાવેલું છે તો ડુ શું છે? ઇત છે. ડુક્રી તો આગળ શું છે? પાછળ છ જ અહીંયા છેલ્લો અનુનાસિક છે, છ જ અહીંયા, તો એની પણ હલંત્યમથી એની ઇત સંજ્ઞા થઈ જશે. અને આગળ ડુ છે એની પણ ઇત સંજ્ઞા થાય છે. એટલે ની, ટુ અને ડુ. હવે ઉકારાંત શબ્દ છે, કોને આવડે છે? ગુરુ શબ્દ બોલો. જી બોલો સ્વામિનીજી. હા જી, ગુરુ શબ્દ પ્રથમા વિભક્તિ. ઉકારાંત ગુરુ શબ્દ ગુરુહુ ગુરુ ગુરવઃ. ઓકે, ગુરુમ એટલું બસ એક જ. એટલે ગુરુહુ ગુરુ ગુરવઃ. તો ગુરવઃ થયું કે નહીં? તો અહીંયા ની, ટુ, ડુ તો શું થાય? ની ટુ ડવઃ. ઓકે, ઉકારાંત શબ્દ છે ની, ટુ, ડુ અને 3 શબ્દ છે એટલે બહુવચન છે એટલે ગુરવઃની જેમ ની, ટુ, ડવઃ. એટલા માટે શબ્દો આવડવા જરૂરી છે. એટલે ની, ટુ અને ડુ જો હોય આગળ ઉપદેશમાં તેની ઇત સંજ્ઞા થાય છે. ઓકે, આટલું આપણે બસ છે આમાં. પછી આગળ એના એક્ઝામ્પલ ને બધું આવશે એટલે ખબર પડશે. ઓકે, આગળ છે શહ પ્રત્યયસ્ય. એક ઉદાહરણ આપો ને ઉપરનાનું, ની ટુ ડુ વાળું. ઓકે, આમાં ધાતુ જે છે ડોક્રઈ કરણી આવી ધાતુ છે. બરોબર, ધાતુ પાઠમાં ઘી મીદા પણ આપ્યું જ છે ને, ઘી મીદા. બરોબર, એમાં ઉદાહરણ છે ને, એમાં જો તમે ઉદાહરણ છે જ. પ્રથમાવૃત્તિમાં આપેલા છે. પ્રથમાવૃત્તિમાં ઉદાહરણ છે. ઓકે, મારી પાસે હમણાં નથી એટલે વાંધો નહીં, હું જોઈ લઈશ પછી. બરોબર, એટલે એમાં જે આપેલું છે એમાં ઘી મીદા
તો આ શું છે? આ ગી જે છે એને ઈત ગણવો. ઈત આ જે છે અને ઈત એવી સંજ્ઞા થાય છે. ક્લિયર? એટલે ધાતુમાં શરૂઆતમાં જો આવા તમને જોવા મળે શબ્દો તેને ઈત ગણવાનું. ઓકે આરતીબેન, હા કઈ પૂછવું છે? હા, આપણે જ્યારે હમણાં તમે ઉપદેશે ઈત હલંત્વમ એ સૂત્ર જ્યારે બોલ્યા તો એમાં જે પહેલું છે એમાં બી આપણે ઘાતો છે તો 13 સુધી આવે છે. ઓકે, ધાતવ એ તમે કહો છો? હા, ધાતવ શબ્દનો અહીંયા અધિકાર નથી. અત્યારે અધિકાર જે છે ઈતનો છે. અધિકાર એટલે કે ઓકે. ટોપિક. અહીંયા હા, એની હા. આવશ્યકતા નથી, એટલે ઓકે. આપણે એ શબ્દ અહીંયા લેતા નથી. ઓકે, બરોબર. ઓકે, હા. એટલે આપણે જે કંઈ કહેલું છે એની પર આધાર રાખવો પડે. કયા શબ્દને અહીંયા લીધો છે નથી લીધો, તો જે વ્યાકરણ શાસ્ત્રીઓ છે એમણે જો લીધો હોય તો આપણે લેવાનું. એટલા માટે જ પ્રથમાવૃત્તિની જરૂર પડે. એટલા માટે જ બીજું કોઈ જે છે એમણે કહેલું છે એની જરૂર પડે. હું કે તમે નક્કી ના કરી શકો કે અહીંયા શબ્દની અનુવૃત્તિ લેવાની કે નહીં લેવાની. પણ અષ્ટાધ્યાયી પરથી આપણને આઈડિયા આવી જાય કે આ શબ્દની અનુવૃત્તિ છે અને આપણે અહીંયા એ રાખી શકીએ. ઓકે, આગળનો જે છે સૂત્ર શહ પ્રત્યયસ્ય. માં અનુવૃત્તિ કઈ આવે છે? જ્યારે અનુવૃત્તિ કઈ આવે છે હું પૂછું ત્યારે હંમેશા અષ્ટાધ્યાયી માંથી જ મને કહેવાનું. ઓકે, આ કઈ અનુવૃત્તિ છે? ઉપદેશે બીજાથી આવે. બીજું હલંત્યમ ઉપદેશે પછી ઈત હા, એટલે હલંત્યમ 1 3 2 નું થયું આદિ કહેવાય. પણ આવશે એમાં, આદિ. આદિ પ્રત્યયસ્ય. એટલે આદિ શબ્દ છે. આદિ છે કે આદિ છે? આદિ આદિ કેવી રીતે ખબર પડે આદિ છે કે આદિ? એક લોપ થયેલો છે. એટલે જે સૂત્ર જે છે આદિર ની ટુ ડવ એમાં પદ જ છે જોવાનું. બહુ વચન છે. હા હા, ના ના, આપણે બધી કલ્પના નથી કરવાની. આદિ છે કે આદિ અહીંયા ની ટુ ડવ સ્પષ્ટ થઈ આપણને છે ના ને? ખબર પડે તો 1 3 5 સૂત્ર છે એમાં જોવાનું પ્રથમાવૃત્તિમાં અથવા તો એપ્લિકેશનમાં જોવાનું અને ત્યાં પદચ્છેદ કરેલો હોય એટલે કઈ વિભક્તિ લીધેલી છે આપણને ત્યાંથી સ્પષ્ટ થશે. ઓકે, એટલે આદિ ની ટુ ડવ ત્યાંથી આવ્યું છે આદિ શબ્દ. અને અહીંયા છે શહ પ્રત્યયસ્ય. તો આદિ શબ્દ આવેલો છે એમાં અનુવૃત્તિ તરીકે. એટલે સામાન્ય અર્થ શું થાય? જે ઉપદેશમાં શરૂઆતમાં જો શકાર હોય તો એને પણ ઈત ગણવો. પણ એ કયો હોવો જોઈએ? પ્રત્યય નો હોવો જોઈએ. પ્રત્યય અંતર્ગત શકાર હોવો જોઈએ. બરોબર? શહ પ્રત્યયસ્ય એટલે પ્રત્યય અંતર્ગત શકાર જો શરૂઆતમાં હોય અર્થાત શકારથી શરૂઆત થતો પ્રત્યય એ શકારને ઈત ગણવામાં આવે છે. ઉપદેશે શહ પ્રત્યયસ્ય આદિ ઈત. ઈત ભવતિ પ્રત્યયસ્યાદિ. ઓકે ઓકે, હવે તમે જુઓ અર્થ શું લખેલો છે એમાં. વૃત્તિ શું લખેલી છે ખંજનબેન? હાજી વાંચો. ઉપદેશે પ્રત્યયસ્ય આદિઃ શકાર ઇત સંજ્ઞકો ભવતિ. ઓકે, એટલે ઉપદેશમાં પ્રત્યયનો જે આ શકાર જે છે પેલો એને ઈત સંજ્ઞા થાય છે. ક્લિયર? ઓકે, આગળ છે ચૂંટવું. એમાં અનુવૃત્તિ કઈ આવે છે? ઉપદેશે ઈત અને આદિ એ અનુવૃત્તિ થશે. પ્રત્યયસ્ય પણ આવશે અનુવૃત્તિમાં. પ્રત્યયસ્ય બરાબર છે. પ્રત્યયસ્ય એ પણ આવે એટલે પ્રત્યયના આદિમાં છૂટું. છૂટું એટલે ચ વર્ગ અને ટ વર્ગનો કોઈ પણ વર્ણ હોય, કોઈ પણ લેટર હોય તો એ પણ એની પણ ઈત સંજ્ઞા થાય છે.
એટલે પ્રત્યય જે છે શકારથી શરૂ થતો હોય અથવા તો ચ વર્ગથી શરૂ થતો હોય કે ટ વર્ગથી શરૂ થતો હોય તો એની પણ ઈત સંજ્ઞા કહેવામાં આવે છે. ક્લિયર? ઓકે, ઉપદેશમાં પ્રત્યયની આદિમાં રહેલા ચ વર્ગ અને ટ વર્ગના વર્ણોની ઈત સંજ્ઞા થાય છે. ઓકે, આગળનું સૂત્ર છે લશક્વ તદ્ધિતે. ઘણી બધી વખત આનો ઉપયોગ આવે છે. એટલે લશક્વ તદ્ધિતે એક શબ્દ છે કે બે શબ્દ છે એમાં? આ સૂત્ર છે એક શબ્દ છે કે બે છે? સૂત્રમાં એક છે પણ પદચ્છેદ કરે તો બે શબ્દ જે છે. સમાસ છે, બરોબર? એટલે એનો સમાસ જુઓ તમે. લશ્ચ શશ્ચ કુશ્ચ લસકુઃ સમાહાર દ્વંદ્વ. બરોબર? એટલે લશકુઃ એટલે શું છે? લશ્ચ એટલે લકાર, શકાર અને કુ એટલે ક વર્ગ. પણ એ શું? અતદ્ધિતે. અતદ્ધિત એટલે તદ્ધિત પ્રત્યય હોવો જોઈએ નહીં. બરાબર? એટલે પ્રત્યય કયા કયા શબ્દોની અનુવૃત્તિ આવી છે? ઉપદેશે ઈત, એ તો આવે જ છે. બીજું શું છે? પ્રત્યયસ્ય આવે છે. આદિહિ અને પ્રત્યયસ્ય. ઓકે, આદિહિ અને પ્રત્યયસ્ય. તો જો પ્રત્યયની શરૂઆતમાં, આ પ્રત્યયની જ બધી વાતો થાય છે. એટલે પ્રત્યયની શરૂઆતમાં જો લકાર હોય, શકાર હોય કે ક વર્ગ હોય તો પણ એને ઈત સંજ્ઞક ગણવાનો. પણ કન્ડિશન છે એ તદ્ધિત પ્રત્યય ન હોવો જોઈએ. પ્રત્યયો કે જે તદ્ધિત પ્રત્યય ન હોવો જોઈએ. બાકી એના સિવાયના બધા જ પ્રત્યયોમાં જો લકાર કે શકાર કે ક વર્ગનો કોઈ પણ વર્ણ હોય તેને ઈત ગણવો. શું છે? ઉપદેશે પ્રત્યયસ્ય આદયઃ લકારઃ શકારઃ ક વર્ગઃ ઈત સંજ્ઞકાઃ તદ્ધિતં વર્જયિત્વા. એટલે કે ઉપદેશમાં પ્રત્યયના આદિ લકાર, શકાર તેમજ ક વર્ગના વર્ણોની ઈત સંજ્ઞા થાય છે તદ્ધિત પ્રત્યયોને છોડીને. આનું આપણે જોઈશું, પછી એની પ્રેક્ટિસ કરીશું આ બધાની. અને છેલ્લું સૂત્ર છે તસ્ય લોપઃ. તસ્ય એટલે શોનું? તસ્ય એટલે ઈત. જેને ઈત ગણવામાં આવે છે એનો લોપ થાય છે. બરાબર? જેને પણ ઈત કયા એની લોપ સંજ્ઞા થાય છે. લોપ સંજ્ઞા થાય છે. લોપ જે છે એવું પણ સંજ્ઞા પણ થાય છે, સાથે સાથે એનો લોપ પણ થાય છે. જેને લોપ એવી સંજ્ઞા પ્રાપ્ત થાય છે એનો લોપ થાય છે. ઓકે, એટલે ઈત સંજ્ઞા વાળા વર્ણનો લોપ થાય છે. હવે જેને પૂછવું હોય એ પૂછી શકો. આમાં ન સમજાયું હોય એવું હોય તો તમે પૂછી શકો, કોઈ ડાઉટ હોય તો. એ તો નોટ વાંચો, એની પ્રેક્ટિસ આપણે નેક્સ્ટ ટાઈમ કરીશું. તો માં આપણે પેલું હમણાં એક વર્ડ લીધો હતો ને, પેલું ડુક્કન કરણે વાળું જે હતું, ભજ ગોવિંદમ વાળું, તો એમાં ડુ થી શરૂ થાય. આપણે ડુ થી શરૂ થાય તો એ ઈત ગણાય એવું કહીએ આપણે. તો એનો મતલબ કે ડુ નો લોપ થાય, ડુ ને ઈત સંજ્ઞા મળી અને ડુ નો લોપ થાય એવું એનો મતલબ થાય. તો કારણ કે આપણે તો પછી બોલીએ છીએ ત્યારે તો આખું ડુક્કન કરણે જ બોલીએ છીએ, તો એમાં ડુ નો લોપ ક્યાં થાય? એક મિનિટ હું બતાવું તમને. ઓકે, હવે આ જે છે એપ્લિકેશન, એમાં તમે જોઈ શકશો. તમને દેખાય છે ને? હવે આ બધી ધાતુ છે. આ બંધ કરું તો દેખાય તો છે ને તમને? હા, ધાતુ પાઠ દેખાઈ રહ્યો છે અત્યારે. બરોબર. હવે આ ધાતુ પાઠ છે અને એની અંદર આપણે જોઈએ, આ ધાતુને ક્લિક કરીએ તો અહીંયા જે છે ભૂ ધાતુ એ દર્શાય, ભૂ સત્તાયામ. ઓકે, એટલે ઓરિજિનલી જે ધાતુ જે છે અહીંયા ભૂ એવી દર્શાવેલી છે. આગળ તમે જુઓ તો આગળની ધાતુ છે, જતું નથી આગળ. ઓકે, અહીંયા જવાનું છે એધ ધાતુ. બરાબર? અહીંયા તમને એધ દેખાય છે. અહીંયા શું લખેલું છે?
એધમ. એધ. આ છેલ્લું જે છે શું છે? અનુનાસિક છે. અકાર જે છે અનુનાસિક છે, એટલે ધાતુ જે છે કઈ છે? એધ. પણ અહીંયા જે ઉપર દર્શાવેલું છે શું છે? એનું કન્ટેન્ટ દર્શાવેલું છે ધાતુનું. બાકીના જે છે ઇત લેટર છે નીકળી ગયા છે, એટલે કન્ટેન્ટ એનું શું છે? એધ છે. પણ ઓરિજિનલી ધાતુ શું છે? એધ. આગળ જોઈએ સ્પર્ધ ધાતુ. અહીંયા પણ શું છે? સ્પર્ધા. એટલે શું થયું? છેલ્લો જે છે એનો લોપ અનુનાસિક છે થયો. એટલે નીકળી ગયો. ઈ થયું. એવી એટલે રીતે આ ધાતુ બધી ગાધ ધાતુ આવું તમને જોવા મળે. હવે આની અંદર આપણે જોઈએ કે અહીંયા ફિલ્ટર પણ આવેલા હોય. અહીંયા એડ ફિલ્ટર. હવે એમાં જે છે એમાં તમે જોઈ શકશો કે આદિ વર્ણ જે છે કયો હોવો જોઈએ? ઓકે, ઇત લેટર જે છે ઉપદેશે શકારો અનુબંધ ઇત સંજ્ઞા. તો આદિત, ઓદિત, નિત. અહીંયા છે ગીત. અહીંયા દેખાય છે ગીત. ગીત છે. આદિ ની છે. બરોબર. હવે આવી ધાતુ જે છે એને સિલેક્ટ કરીને પછી અહીંયા ક્લિક હિયર. અહીંયા જે છે ગીત. હવે ગીત જે છે આ બધું લખેલું છે બરોબર, પણ આગળનું નથી, એટલે આ ફિલ્ટર જે છે નથી. બરોબર. એની અંદર બીજું પાછું કંઈક શોધવું પડશે. ઉદાત્તોપદેશ એદિત અનુબંધ આદિત. આદિવર્ણમાં કરી શકાય ને આપણાથી? કારણ કે આપણે આદિવર્ણમાં પેલું ટુ ડુ અને એ જોઈએ આ જે છે અહીંયા લખેલું છે, આ જે છે આ દ્વિત, પછી ગીત, ની ટુ ડુ અને ડિત જે છે અહીંયા જોઈએ. આટલા તો જોઈએ, પછી જોઈશું શું આવે છે. આમાં આદિ એ નથી આવતું આમાં, એટલે આપણે ધાતુ જોઈએ અહીંયા ટુક્રમકરણી. ઇન્ટરનેટ થોડુંક એ હોય એટલે થોડુંક એ થાય છે. બરોબર. હવે અહીંયા તમે જુઓ ડુક્રોઈ છે. બરાબર. એનું કન્ટેન્ટ શું છે? ક્રુ છે. તો આ ડુ જે છે આગળ જે ધાતુમાં જે ડુ જે છે એની કઈ સંજ્ઞા થાય છે? ઇત સંજ્ઞા થાય છે. અહીંયા કાર જે છે એ હલંત્યમથી એ નીકળી જશે, એટલે કન્ટેન્ટ શું છે? ક્રુ છે. બરોબર. એટલે તમે પ્રથમાવૃત્તિમાં જોશો તો તમને એના ઉદાહરણ જોવા મળશે, અને પછી અહીંયા ધાતુ પાઠમાં તમારે અહીંયા લખીને જોવાનું. એનું કન્ટેન્ટ લખશો એટલે પછી આવી જશે. ઓકે, ક્લિયર થયું આ બધું? પછી નેક્સ્ટ ટાઈમ આપણે આની પ્રેક્ટિસ કરીશું થોડીક. ઓકે, આટલું રાખીએ. બીજા કોઈને કંઈ પૂછવું છે? ટાઈમ આજે થોડોક વધારે થઈ ગયો. ઓકે, મારે બંધ કરવું પડશે આ, કારણ કે લેપટોપ હવે બંધ કરે છે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. પાછલા ક્લાસની પીડીએફ પણ બાકી છે. અને આગળના ક્લાસની પીડીએફ પણ બાકી છે. આગળના